હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ છૂટા છૂટા બટેકા પૌવા બનાવીશું। ઘણા લોકોને બટેકા પૌવા છૂટા બનતા નથી હોતા અને ઠંડા થયા પછી પણ ફીકા પડી જતા હોય છે। તો આજે આપણે બિલકુલ ફીકા પણ નથી પડવાના અને એકદમ છૂટા છૂટા રહે એ રીતે બટેકા પૌવા બનાવીશું। જો આ રીતે તમે બટેકા પૌવા બનાવી લીધા તો તમારા પૌવા ઠંડા થયા પછી પણ એટલા ટેસ્ટી લાગશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ લઈએ બટેકા પૌવા કેવી રીતે બનાવવા। સૌથી પહેલા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। બટેકા પૌવા બનાવવા માટે મેં અહીંયા ટોટલ 2 કપ જેટલા પૌવા લીધા છે। આટલા પૌવાથી તમે 3 થી 4 લોકો ખાઈ શકો છો। તો હવે આપણે પૌવાને આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લેવાના છે અને આપણે તેને 2 પાણીથી ધોઈ લેવાના છે। તો પૌવા અહીંયા મેં ધોઈ લીધા છે અને આ રીતે કાણાવાળા વાસણમાં રાખી દઈશું, જેથી વધારાનું પાણી નીતરી જાય। તો ત્યાં સુધી આપણે પૌવા માટે વઘાર કરીશું। તો અહીંયા મેં એક મોટી એવી પેન લીધી છે, તેમાં આપણે 3 ચમચી તેલ એડ કરીશું અને આપણે સિંગના દાણાને આ રીતે થોડા તળી લેવાના છે। તો સિંગના દાણા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। સિંગના દાણા અહીંયા મેં તળી લીધા છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાના છે। હવે આપણે તે જ તેલમાં પૌવા બનાવી દઈશું। તેલ ગરમ છે એટલે આપણે તરત જ તેમાં 1 ચમચી રાઈ એડ કરી દઈશું, 1 ચમચી જીરું એડ કરી દઈશું। ઘણા લોકોને પૌવામાં રાઈનો ટેસ્ટ પસંદ નથી હોતો તો તમે સ્કીપ કરી શકો છો। મેં અહીંયા 2 થી 3 લીલા મરચાં એડ કર્યા છે। તો અહીંયા આપણે સૂકું મરચું એડ નથી કરવાનું, એટલે લીલા મરચાંનો ટેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। અહીંયા મેં એક નાની સાઈઝની ડુંગળીને પણ ઝીણા ટુકડામાં કટ કરી એડ કરી છે। થોડી આપણે તેને સાતળી લેવાની છે। ડુંગળીથી પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે થોડી ઘણી એડ કરી લેવાની। અહીંયા મેં થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને એક મોટી સાઈઝનું ટમાટર એડ કર્યું છે। ટામેટાને આપણે થોડું એવું સાતળી લેવાનું છે। ટામેટાને આપણે વધારે સાતળવાનું નથી, થોડો ક્રન્ચી ટેસ્ટ રહે ટામેટાનો એ રીતે આપણે ટામેટાને સાતળીશું। ફક્ત 1 થી 2 મિનિટ ટામેટાને કૂક કરી લીધું છે। પછી આપણે મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે। તો બટેકાને હંમેશા બાફીને જ લેવાના। બાફેલા બટેકાનો ટેસ્ટ પૌવામાં ખૂબ જ સરસ આવે છે। ઘણા લોકો બટેકા કાચા લઈ અને તેલમાં સાતળી દેતા હોય છે, પણ તેનાથી બટેકા પૌવાનો ટેસ્ટ એટલો બધો સારો નથી આવતો। બટેકા થોડા કાચા રહી જાય છે, ખાવામાં સારું નથી લાગતું। હવે આપણે બટેકા એડ કર્યા પછી મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। આ બટેકા પૌવામાં મેં લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલે તીખું બેલેન્સ કરવા આપણે લીલા મરચાં જ એડ કરીશું। તો બટેકાને આપણે સરસ રીતે મિક્સ કરી અને સાતળી લીધા છે। હવે મેં અહીંયા પૌવા જે પલાળીને રાખ્યા હતા એ તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે। તો આ રીતે હાથેથી આપણે એકદમ છૂટા છૂટા કરી અને પૌવા એડ કરવાના છે। આ પૌવાને પલાળતા લગભગ 5 જ મિનિટનો સમય થયો છે। આનાથી વધારે તમારે પૌવાને પલાળી નથી રાખવાના। જો તમે વધારે એને પલાળી રાખશો તો પૌવા તમારા સૂકા થઈ જશે, જેનો ટેસ્ટ પૌવા બન્યા પછી સારો નહીં આવે અને પૌવા ફીકા લાગશે। એટલે લગભગ 5 જ મિનિટ આપણે તેને પલાળવાના। અહીંયા આપણે સિંગના દાણા જે શેકી રાખ્યા છે તે એડ કરી દઈશું અને પૌવાને બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાના છે। એકદમ હલકા હાથે આપણે પૌવા મિક્સ કરીશું। તો આ પૌવા તમે ડાયટિંગમાં ખાઈ શકો છો। આમાં આપણે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે। અહીંયા મેં પૌવાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે, તમે જોઈ શકો છો। લાલ મરચું તમારે જો એડ કરવું હોય તો તમે અત્યારે જ કરી શકો છો। હવે આપણે ઢાંકી 5 મિનિટ તેને થવા દેવાના છે। 5 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે ચેક કરી લઈએ। તો હવે આપણે 1 ચમચી મેં અહીંયા દળેલી ખાંડ એડ કરી છે। ખાંડ એડ કરવાથી પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, એટલે આપણા પૌવા ખટ મીઠા બની જશે। તો દળેલી ખાંડ અને લીંબુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેં લીલા ધાણા પણ એડ કરી દીધા છે। તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। પૌવાને હવે આપણે વધારે કૂક નથી કરવાના। અહીંયા આપણા પૌવા એકદમ સરસ રીતે બની જ ગયા છે, પણ આપણે થોડા મસાલા કર્યા છે એટલે થોડીક વાર આપણે તેને થવા દઈશું। તો લગભગ 1 થી 2 મિનિટ હવે આપણે તેને થવા દેવાના છે। ઢાંકણ ઢાંકી આપણે 2 મિનિટ જેવું તેને થવા દઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પૌવા સરસ રીતે થઈ ગયા છે।
હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી દેવાના છે। જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ટેસ્ટી પૌવા બન્યા છે। આ રીતે તમે એકવાર પૌવા બનાવી લીધા તો તમારા પૌવા આ રીતે છૂટા છૂટા બનશે અને ઠંડા થયા પછી પણ બિલકુલ ફીકા નહીં પડે। આપણે અહીંયા નોર્મલ મસાલાથી જ આ પૌવા બનાવ્યા છે, આપણે વધારાના કોઈ પણ મસાલાનો ઉપયોગ કર્યો નથી। તો તમે પણ આ રીતે એકવાર પૌવા જરૂરથી બનાવજો। બાળકોને લંચ બોક્સમાં આ રીતના પૌવા બનાવી અને આપી શકો છો અને સાંજની નાસ્તામાં કે પછી સાંજના ડિનરમાં પણ તમે આ બટેકા પૌવા બનાવી શકો છો। આ પૌવા ઉપર તમે ઝીણી સેવ, જે નાઇનોલ સેવ આવે છે તે ગાર્નિશિંગ કરીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે। ઘણા લોકો તીખી સેવ પણ ઉપર નાખી અને ખાતા હોય છે। આના ઉપર તમે દાડમના દાણા પણ નાખી શકો છો। આ પૌવા એટલા ટેસ્ટી બન્યા છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય। તો તમે પણ આ રેસીપી ટ્રાય ના કરી હોય તો મારી રેસીપીથી જરૂર ટ્રાય કરજો। તમારો અનુભવ મને કમેન્ટ કરી અને જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો। ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર વોચિંગ।